સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે ને ભૂતકાળમાં 2003 થી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે વાઇબ્રેન્ટની શરૂઆત કરેલી, છેલ્લા 20 વર્ષમાં 10 થી વધારે વાઇબ્રેન્ટ થઈ, એના કારણે ગુજરાતની અંદર નિકાસ ક્ષેત્રે 33% સમગ્ર ભારતનો જ્યારે અહીં આગળ ગુજરાતમાં થતો હોય, 18%થી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતું હોય, 11% ફેક્ટરીઓ ગુજરાતમાં હોય, જીડીપી 8.4 આપતા હોઈએ, લોજિસ્ટિકમાં નંબર 1 હોઈએ, રોજગારી આપવામાં છેલ્લા 20 વર્ષથી આપણે નંબર 1 હોઈએ, એને કેવી રીતે આગળ વધારી શકાય? જમાનો ડિજિટલ દુનિયાનો છે, એની સાથે કેવી રીતે કદમ મિલાવી શકાય? જે નરેન્દ્રભાઈ સાહેબ જે આપીને ગયા છે એમાં એમના પગલે પગલે ચાલીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક શરૂઆત આજે કે યુવાન મિત્ર ભણે, માત્ર રોજગારી શોધે એ પ્રકારની વ્યવસ્થા નહીં, પણ એ સાહસિક ઉદ્યોગપતિ કેવી રીતે બને એના માટે સ્ટાર્ટઅપથી માંડીને અનેક પ્રકારની યોજનાઓ આજે છે. એ યોજનાઓ તાલીમબંધ, એને તાલીમ અપાય, એની શરૂઆત કેવી રીતે કરી શકાય અને ક્યાં સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થાનો એક દિવસ આજે અહીં આગળ એની શિબિર રાખવામાં આવી છે. એમાં સ્કિલથી માંડીને, ઉદ્યોગથી માંડીને ગુજરાત સરકારની શું યોજનાઓ છે, ભારત સરકારની શું યોજનાઓ છે, દુનિયામાં શું થઈ રહ્યું છે અને છેલ્લા 10 વર્ષમાં શું થવાનું છે, એ પ્રકારની બધી જ વ્યવસ્થાનો પાઠ અહીં આગળ ગોઠવાયો છે. મારા ઉદ્યોગપતિ સાહસિક પણ ઘણા બધા મોટી મોટી કંપનીઓના આવ્યા છે, અધિકારીશ્રીઓ સરસ વ્યવસ્થા કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે. તો બધાનો ખૂબ આભાર માનું છું અને આમાંથી જે માર્ગદર્શન લઈને આપણે બધા આમાંથી જે શીખીએ એમાં પ્રગતિ કરીએ એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું.